હવે વાત કરવી છે લોકોની, એમના થતા કામોની અને ધારાસભ્યો કે જેઓ વારંવાર રજૂઆત કરે છે તેમ છતાંય અધિકારીઓ નથી સાંભળતા. લોકશાહીમાં પ્રજાને પોતાના પ્રશ્નો માટે રસ્તા પર ઊભા ન રહેવું પડે, એ તંત્રના દરવાજા વારંવાર ખખડાવવા ન પડે અને પોતાના હક માટે સતત સંઘર્ષ ન કરવો પડે, એના માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે, પરંતુ સ્થિતિ શું છે? અમદાવાદમાં પ્રજાએ ચૂંટેલા ધારાસભ્ય જો પોતાના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરાવવા સરકારી કચેરીઓના ધક્કા ખાય, વારંવાર રજૂઆત કરે, છતાંય અધિકારીઓના પેટનું પાણી ન હલે, તો પછી સામાન્ય નાગરિકની સ્થિતિ શું થતી હશે? કલેક્ટર કચેરી ઓફિસમાં યોજાયેલી સંકલન બેઠકમાં ખુદ ધારાસભ્યોએ સરકારી અધિકારીઓની બેદરકારી, એમની મનમાનીની સામે ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો છે. બે મહિનાથી એક પ્રશ્ન માટે ધારાસભ્યોને સતત રજૂઆત કરવી પડે છે. નિયમ મુજબ 20 દિવસમાં એ અધિકારીને એ સવાલનો જવાબ આપવાનો થતો હોય છે, પણ અધિકારીઓ પાસે જવાબ નથી અને પ્રશ્ન ચર્ચાય છે કેટલો તો બે મહિના સુધી, 60 દિવસ સુધી એ પ્રશ્નો પર ચર્ચા કરતું રહેવું પડે છે. વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોય કે પછી પરિણામે વિકાસના કામો અટકી જાય છે. તો શું આને સારી શાસન વ્યવસ્થા કહી શકીએ આપણે? ચિંતાજનક બાબત એ પણ છે કે પ્રજાના પ્રતિનિધિઓની વાત જો અધિકારી સાંભળવા તૈયાર જ નથી, તો પછી સામાન્ય નાગરિકનું શું થતું હશે? જ્યારે એક સામાન્ય વ્યક્તિ જે પોતે રજૂઆત કરવા માટે જાય તો એમનું કેટલું સાંભળવામાં આવતું હશે? સવાલ એ પણ થાય છે કે શું સરકારી કચેરીઓ હવે સેવા કેન્દ્રો નહીં, પરંતુ લોકોની ધીરજની પરીક્ષા લેતી કેન્દ્રો બની ગઈ છે? શું કેટલાક અધિકારીઓ પોતાની સત્તાનો એટલો બધો અહંકાર ચડી ગયો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ નથી ગાંઠતા? પ્રજાના ટેક્સથી પગાર મેળવનાર અધિકારીઓ પ્રજાના કામમાં જ શું કામ વિલંબ કરે છે? એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતને નથી સાંભળતા, એને ગંભીરતાથી નથી લેતા અને વિકાસના કામો માત્ર ફાઇલોમાં અટવાઈ રહે છે. એ વિકાસના કામો એમાં દબાઈ જાય છે. તો પછી આવી વ્યવસ્થામાં જવાબદાર કોને ગણવું? એક સવાલની સાથે આ બીજા મુદ્દા પર ચર્ચા કરીશું કે ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા કેમ નથી. ત્યારે આ બેઠકમાં એક વાત કરવામાં આવી કે ધારાસભ્યોએ જેટલી સમસ્યાઓ રજૂ કરી છે શહેરના કામોને લઈને, એ સમસ્યા કે જેનો અંત નથી આવી રહ્યો, એનું સમાધાન નથી આવી રહ્યું અને બે મહિના સુધી આ વાતને લઈને ચર્ચાઓ કરવી પડે છે. કેટલાય તમામ બેઠકમાં ધારાસભ્યો હતા અને એમને આ વાતને લઈને રજૂઆત કરી છે. ત્યારે અધિકારીઓ માનતા કેમ નથી? અને અધિકારીઓ જો પદાધિકારીનું નથી માનતા, તો એક સામાન્ય માણસ પોતાના કામ અથવા તો પોતાની સમસ્યાને લઈને જાય તો એની હાલત શું થતી હશે? આ સવાલની સાથે ચર્ચા કરીશું. અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ આપણી સાથે જોડાયા છે અને પ્રવક્તા કોંગ્રેસ ડોક્ટર મનીષભાઈ દોશી આપણી સાથે જોડાયેલા છે. આ બંનેનું ખૂબ સ્વાગત છે. મનીષભાઈ, આ વાત અમદાવાદની કે જ્યાં ચર્ચા કરવામાં આવી, ધારાસભ્યો પોતે કહી રહ્યા છે કે આટલી વાર રજૂઆત કરવામાં આવી, નથી સાંભળતા. લોકોના વિકાસના કામોને લઈને ધારાસભ્યો ચિંતિત છે, પણ કામ ક્યાં અટવાય છે એ અહીંયા સ્પષ્ટ થયું છે. એટલે સવાલ બીજો એ પણ કે આ પહેલી વખતનું નથી. સુરતના ધારાસભ્યો હોય તેઓ પણ રજૂઆત કરે છે, વડોદરાના 5 ધારાસભ્યો સીએમ સુધી પત્ર લખીને રજૂઆત કરે છે કે નથી આ સમસ્યાનો અંત આવી રહ્યો, આ લોકો માનતા નથી, સમજતા નથી, તો પછી કામો કેવી રીતે થવાના? વ્યવસ્થાને લઈને આપનું શું કહેવું? દાદા, ઘણી ગંભીર અને ચિંતા. લોકતંત્રની અંદર અધિકારીઓ એ પ્રજાના કર્મચારી તરીકે કામ કરવાનું છે. તંત્રની અંદર અધિકારીઓની મર્યાદા હોઈ શકે, કારણ કે ગુજરાતની અંદર 45% જેટલા કર્મચારીઓની ઘટ લાંબા સમયથી છે. આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી ગુજરાતની વ્યવસ્થાને મોટી અસર થઈ રહી છે, વાસ્તવિક વાત છે. પણ મૂળભૂત રીતે જનસંખ્યા વધતા છતાં અધિકારી અને કર્મચારીઓની સંખ્યા લાંબા સમયથી ભરતી ન કરવાના કારણે મોટી વ્યવસ્થા, એ શિક્ષણ હોય, આરોગ્ય હોય કે પછી ગૃહ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે અન્ય વિભાગો હોય, રેવન્યુ હોય, તમામ જગ્યાએ તો મોટા પાયા સમસ્યા પડકારરૂપ થઈ ગઈ છે. બીજી બાજુ અમદાવાદની વાત હોય, સુરતની કીધી તમે, ધારાસભ્યશ્રીઓ કહે છે પોતાના પ્રશ્નો રજૂ કરે જનતાના, કારણ કે એ આયોજનની બેઠકમાં થાય. વડોદરાના ધારાસભ્યો જાહેરમાં લાંબા સમય સુધી ખેંચતા કરીને પછી સરકારે બંધ બારણે કાંઈ સમજાવી દીધું. એ શું સમજાયું, કઈ રીતની ગોઠવતી, એમાં હું નથી કહેતો, પણ મૂળભૂત રીતે આવું કેમ થાય છે આની મૂળમાં સમજવા જેવું રાધા એ છે કે ગુજરાતમાં એક પ્રિન્સિપલ સેક્રેટરી હતા, વર્ષો સુધી રિટાયર થયા પછી લગભગ 10 વખત એમને એક્સટેન્શન આપ્યું. એટલા બધા મજબૂત અને માથાભારે અધિકારી મનસ્વી રીતે વર્તી શકે અને સરકાર પોતે ચલાવતા એવો સ્પષ્ટ સંદેશ આપતા હોય અને એના કારણે ગુજરાતમાં આખી વ્યવસ્થાને
નરેન્દ્રભાઈ આવ્યા પછી અધિકારી રાજ હાવી થવા માંડ્યું. નરેન્દ્રભાઈ ડાયરેક્ટ પોતે વ્યવસ્થા ઉપર સીધી લાંબા સમયથી સીધા આવેલા મુખ્યમંત્રી. હું એટલા માટે આ જવાબદારીપૂર્વક કહું છું, આ કોઈ ક્રિટિક્સ ઇન્ડસ્ટ્રી નથી, પણ ગુજરાતની વ્યવસ્થા ઉપર કહું છું. મેં એ પણ લોકો જોયા છે, સ્વર્ગસ્થ પ્રબોધભાઈ રાવલ જેવા, સ્વર્ગસ્થ સનત મહેતા જેવા, સ્વર્ગસ્થ આપણે મનોજસિંહજી જાડેજા જેવા મહાનુભાવો જોયા છે મેં, કે અધિકારીઓ સાથે સરસ રીતે કરીને પ્રજાના પ્રશ્નો માટે ઉકેલની દિશામાં લાવે. અત્યારે બી ઘણા સામે સત્તાધારી પક્ષના પણ છે કે જે લોકો પોતે અધિકારીઓ સાથે સંવાદ કરીને પ્રજાને મદદરૂપ થતા હશે, પણ મૂળભૂત રીતે અધિકારીઓ બેફામ એટલે બન્યા છે કે એમને કોઈ કહેવા વાળું નથી. એમને જે લેસન આવે, જે SMS આવે, જે મેલ આવે, એ ટાસ્ક એમને સોંપવામાં આવે છે. તમે ટાસ્ક સોંપો દો અને ટાસ્કને રિઝલ્ટ આપી દે એટલે એની કામગીરી પૂરી થઈ જાય. ગામમાં નિમાયેલો તલાટી એ ગામના લોકોને તો પેલો જવાબદાર છે. પછી વધારાના કાર્યક્રમ પ્રજાને હર્ષેલી દઈને અને તમે પક્ષના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ જાઓ, સરકારી વાહવાઈમાં વ્યસ્ત થઈ જાવ તો ન થાય. શિક્ષકનું કામ 10 સેકન્ડ લે. શિક્ષકનું કામ છે વર્ગખંડમાં ભણાવવાનું. એ બધું કામ મૂકીને ગામના બાળકોને ભણાવવાને બદલે, શાળાના બાળકોને બદલે એ વાહવાઈમાં બીજા કામમાં અટવાઈ જાય તો કઈ રીતે કામ થશે? એમાં આ જગ્યાએ આ સેવા કેન્દ્રો મેવા કેન્દ્રો થઈ ગયા છે. ભ્રષ્ટાચાર ને શિષ્ટાચાર બનાવી દીધો અને એના કારણે આજે અધિકારી વ્યવસ્થા એટલી બધી હાવી થઈ ગઈ છે. હસમુખભાઈ સહિત હસમુખભાઈ ઓન કેમેરા સ્વીકારે કે ન સ્વીકારે, પણ રાજ્યના MLO પોતે કહી રહ્યા છે જાહેરમાં, સત્તાધારી પક્ષના હોય કે વિપક્ષના તો કે મારે પાછું સમયનો પણ અભાવ છે. હસમુખભાઈ, એ સવાલ મારે આપને પૂછવો છે કે આ અધિકારીઓ માનતા કેમ નથી? અત્યારે આ વાત અમદાવાદની છે, અલગ અલગ જગ્યા પર આપ જાણો છો, અગાઉ રજૂઆત થઈ ચૂકી છે. હવે પ્રજા તરીકે, એક સામાન્ય માણસ તરીકે અમને એવું હોય છે કે અમારા પ્રતિનિધિ એ વાતને લઈને રજૂઆત કરે, પરંતુ તમે કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરો છો જ્યારે આવા સમાચાર સામે આવે ત્યારે અમને ખબર પડે કે તમારાથી તો રજૂઆત કરી દેવામાં આવે છે પણ આગળ ક્યાં કટવાયેલું છે, તેઓ કામ નથી કરી રહ્યા. એ 20 દિવસના બદલે 2 મહિના જો એકના એક સવાલ પર ચર્ચાતા હોય તો પછી પ્રજાના રોષનો સામનો પણ ક્યાંક ને ક્યાંક તમારા પ્રતિનિધિઓ, તમારે સૌ કોઈને કરવો પડતો હોય છે. આ આખી સમસ્યા અને સમસ્યાનો અંત એ કેવી રીતે લાવશો? કારણ કે ઘણી બધી જગ્યાએ આ જ સવાલ છે. હસમુખભાઈ. નમસ્કાર રાધાજી. જી, સૌથી પહેલા તો અત્યારે જે એક દુર્ઘટના થઈ અમદાવાદની અંદર વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં, એમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એમના માટે હું એમના આત્માને શાંતિ મળે એવું પ્રભુને પ્રાર્થના કરું છું અને મારી દુઃખની લાગણી વ્યક્ત કરું છું. હવે મેડમ, તમે જે કીધું ને, અને મનીષભાઈ જે કીધું કે અધિકારીઓ ગાંઠતા નથી, કામ નથી કરતા, પ્રજાને એમ કે ધક્કા ખાવા પડે છે. હવે તમે આ વાત થઈ ખાલી સંકલનની મેડમ, હવે આને તમે થોડુંક વિસ્તારથી સમજશો ને તો તમને ખબર પડશે કે કેટલું સરસ રીતના કામ થઈ રહ્યું છે. હવે વાત નીકળી છે અત્યારે કે ધારાસભ્યોના જે અત્યારે સંકલન સમિતિની. હવે તમે અને મનીષભાઈ જે જોઈ રહ્યો છે આ સંકલન સમિતિ વિશે જ જોઈ રહ્યા છો, પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય અને પ્રેક્ષકોને કદાચ આ વાતનું ધ્યાન નહીં હોય, એના અનુસંધાનમાં કહી દઉં કે દર મહિને, હું અમદાવાદની વાત કરું છું, દર મહિને દરેક વોર્ડની સંકલન સમિતિ યોજાતી હોય છે. એ વખતે વોર્ડના જે તે જવાબદાર અધિકારીઓ અને માનનીય કાઉન્સિલર મિત્રો એ પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે. પછી દર મહિનાના 3જા શનિવારે અમારી સંકલન યોજાતી હોય છે. હવે આ જે કાઉન્સિલરો જે ચર્ચા કરેલા હોય છે ને એ મુદ્દા પ્લસ અમારી જોડેથી લેખિતમાં માંગવામાં આવતા હોય છે મુદ્દા, એ લગભગ 10 દિવસ પહેલા માંગવામાં આવતા હોય છે. આપે હમણાં કીધું કે 20 દિવસ સુધી તો જવાબ નથી આપતા, પણ આપને કહી દઉં મેડમ કે એ અમે 10 દિવસ પહેલા જે લેખિતમાં આપતા હોય છે પ્રશ્નો, એમાં પ્રી સંકલન ઝોન લેવલે થતી હોય છે. માની લો કે મારે 2 ઝોન લાગે છે, પૂર્વ ઝોન લાગે છે અને સાઉથ ઝોન લાગે છે, એટલે બંને ઝોનની એક સંકલન થતી હોય છે. હવે કાઉન્સિલરો જે ચર્ચા કરીએ પ્લસ મેં જે પ્રશ્નોની ચર્ચા કરીએ એ બધાનું ત્યાં આગળ નિરાકરણ આવતું હોય છે અને એનું સંકલન આ ધારાસભ્યની જે દર મહિનાના 3જા શનિવારે મળતી હોય છે સંકલન સમિતિની બેઠક, એની અંદર થતી હોય છે, એની ચર્ચા થતી હોય છે. હવે આમાં કહું, મનીષભાઈ હમણાં જે કીધું કે સ્ટાફ નથી હોતો, આ નથી હોતો, પણ આપને કહું મેડમ કે અમારી જે સંકલન સમિતિ ચાલતી હોય એમાં માનનીય સાંસદશ્રી હોય છે, દરેક ધારાસભ્યો હોય છે, એની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર હોય છે, દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હોય છે, પછી લાઇટ ડિપાર્ટમેન્ટ, એનર્જી, પછી પ્રોપર્ટી ટેક્સના એના જવાબદાર અધિકારીઓ હોય છે,
એડમિન ને ફાઇનાન્સના અધિકારીઓ હોય છે, એસ્ટેટના ઓફિસરો હોય છે, ટાઉન ડેવલપમેન્ટના પ્લાનિંગના સિટી એન્જિનિયર હોય છે, ચીફ એન્જિનિયર હોય છે, જી, હાઉસિંગ, સર. ટ્રાફિક, આવા જુદા જુદા ડિપાર્ટમેન્ટના લગભગ 78 થી 80 જવાબદાર અધિકારીઓ બેઠેલા હોય છે. હા 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 હવે અમે જે ચર્ચા કરેલી હોય છે મેડમ, એ ચર્ચાનું ત્યાં આગળ 1 by 1 ક્વેશ્ચન પ્રમાણે આપણે જે 20 દિવસની વાત કરીને એકચ્યુઅલી એ લોકો પ્રજાની પીડા સમજીને એ બને એટલું 10 દિવસની અંદર તો અમને ત્યાં લિખિતમાં આપતા હોય છે કે તમારા આટલા પ્રશ્નો છે તો એની અંદર આટલા આટલા સોલ્યુશન છે. ઓકે સર, જો આ રીતે કામ એના થતું પગલાં હોય લેવામાં તો આવે લોકોના વિકાસનું કામ છે, લોકોને અને જે વાત ગમવાનું જ કરી છે. મનીષભાઈ, પણ લોકોને ગમવાનું જ છે સર. આ બેઠકમાં અમૂલ ભટ્ટ, હા, અમિત થાય જ શાહ, છે. ઇમરાનભાઈ ખેડાવાલા, અમિત ઠાકર બધાય બેઠા હતા. કલેક્ટર પોતે આમાં ગુસ્સો કર્યો છે. કલેક્ટરે યોગ્ય સંકલન સાથે બધા કામ અમે સાથે કરવાની હતા. કડક સૂચના આપી છે. એટલે મારો સવાલ એ છે, જુઓ બધાય વિકાસના કામો જ કરી રહ્યા છે સર, એ પ્રજાના લઈને જ કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક નથી થઈ રહ્યા તો એ પદાધિકારીઓને રોષનો સામનો કરવો પડે છે. ક્યાંક રોડ રસ્તા કે ગમે તે કોઈ પણ કામ હોય એ વિકાસના કામો થઈ રહ્યા છે પણ નથી થાય તો રોષનો સામનો કરવો. મારો સવાલ એ છે. વાત સાચી તમારી, પણ એની અંદર આપને કહું કે તમે જે કહો છો ને કે કામ ડિલે થાય છે, હા. એમાં શું હોય છે કે ઘણા કામ એવા હોય છે કે એની પાછળ લાંબા ગાળાનું આયોજન કરેલું હોય છે. હવે એની અંદર શું થતું હોય છે કે માની લો કે કોઈ પ્રોજેક્ટ મૂક્યો હોય આપણે તો એમાં બી જમીનની ફાળવણી હવે રાજ્ય સરકારની છે કે કોર્પોરેશનની છે એ ડિસાઇડ કરવું પડતું હોય છે. એમાં બજેટની ફાળવણી કયા હેડ નીચે આવે, પછી એની કન્સલ્ટન્ટની નિમણૂક થતી હોય છે, એની ડિઝાઇન કઈ રીતના ગોઠવવાની, ડિટેલ આખો રિપોર્ટ તૈયાર થતો હોય છે, એનો ટેન્ડર બહાર પડતું હોય છે, ટેન્ડર બહાર પડ્યા પછી કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય, આવી પ્રોસેસ હોય છે Okay, જેમાં લાંબા ગાળાનું આયોજન થતું હોય છે. એમાં કદાચ 2-3 મહિનાનો ટાઈમ નીકળી જાય છે, જેમાં આપ કહો છો કે 2 મહિના પણ નથી થતું. એમાં મારો જ દાખલો આપું હા હા જો ટાઈમ હોય તો મેડમ, આપણી પાસે સમયનો માની લો અભાવ કે છે. મારે હસમુખભાઈ, રબારી please ખૂબ કોલોનીથી ટૂંકમાં એપલ પાર્ક આપની વાત. સુધી મેટ્રોની નીચેનો રોડ છે. હા 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 હા, જે એ રોડ છે તો એ રોડમાં શું થયું કે 2 ઝોન વચ્ચેનું પોર્શન છે, એટલે એમાં ઝોનમાં એ થોડો ટાઈમ ડિલે થયો. એના પછી જે કટિંગ આવતું હતું કટિંગ, એના પછી રોડ વાઇડનિંગ કરવાનું હતું અને બ્યુટિફિકેશન કરવાનું હતું. એનું કામ આજની સંકલનની અંદર એમ કે લગભગ 70% કામ પતી ગયું છે, 30% કામ બાકી છે. એની ખાતરી આપી છે કે હવે પતી જશે. એટલે delay હવે થવા એમાં થયું પાછળ- શું કે બંને ઝોનના ડીવાયએમસી સાથે સાથે ટોરેન્ટના અધિકારી, મેટ્રોના અધિકારી અને કોર્પોરેશનના અધિકારી ઓકે, ઓકે. આટલાનું સંકલન કરવાનું હા, 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 હતું. એટલે જયારે આવા કોઈ લાંબા ગાળાના આયોજન હોય ત્યારે થોડીક વાર લાગતી હોય છે. ઓકે ઓકે, બિલકુલ સાચી વાત છે. અને કેટલું બધું એમાં કામગીરી પણ હોય છે. ઠીક છે, ચલો મનીષભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં અને સાથે અંતિમ પ્રતિક્રિયા પણ, અને સવાલ એ પણ કે આમાં પ્રજાનું શું થતું હશે. એટલે અમદાવાદનો જે રીતે ચોતરફી રીતે વિસ્ફોટ થઈ રહ્યો છે બધી જગ્યાએ, ચારેકોર જે રીતે બની રહ્યું છે, તો સંકલનની અંદર તો ગેરકાયદેસર બાંધકામનું આવે. 20 વર્ષથી કોર્પોરેશન કોંગ્રેસ ભાજપનું છે, કલેક્ટર સરકાર, રાજ્ય સરકાર, ડબલ એન્જિન બધું છે અહીંયા. અને જો તમે એમ કહેતા હોય સંકલનના કારણે ને એના કારણે થતું, અરે અમદાવાદ શહેરની અંદર તૂટેલા રસ્તા, પડેલા ભુવાઓ અને લોકોની હાલાકી સામે દેશના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીએ ટ્વીટ કરે પછી આ તંત્ર જાગે. આ પ્રકારનું તંત્ર હોય એટલે તમે સમજો, તમારે દેશના પ્રધાનમંત્રી કોર્પોરેશનના ઇસ્યુમાં શહેરના નાગરિકોને પડતી મુશ્કેલી અફાટ, પારાવાર મુશ્કેલી, લોકો હેરાન થાય. ગત વરસાદમાં તો આપણે લોકોએ જીવ ગુમાવ્યા હતા કરંટના લાગવાને ઓકે. કારણે. આ પરિસ્થિતિ રાધા બહુ ગંભીર વાત કરી રહ્યો છું. મારે સીતે સમયનો સીતે ખૂબ ભૂવા અભાવ છે. પડે, પ્લીઝ ખૂબ લોકોની ટૂંકમાં. હાલત હા, થાય હા. અને સંકલનમાં કોઈ વાત ન થાય. અને આ કોઈ બીજા મેં કે તમે રાધા ઉપજાવેલી વાત નથી. સંકલનમાં ધારાસભ્યો કે છે વરસાદી પાણીના નિકાલ માટે લાંબુ આયોજન ડોક્ટર હસમુખભાઈ કહેતા હતા, તો 20 વર્ષથી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ આયોજન જ ન ઓકે, થાય. ઓકે, આ હસમુખભાઈ. પરિસ્થિતિ હા. ભૂવા પડે, રસ્તાઓ તૂટે વારંવાર, આ ભ્રષ્ટાચાર અને હાટકેશ્વર બ્રિજનું તો લાંબુ આયોજન હતું. કેટલા વર્ષો સુધી એ ભ્રષ્ટાચારનું ઓકે, મોડેલ ઓકે. ચાલ્યું, મનીષભાઈ, કોણ જવાબદાર? મારે સમય આના પૂરો થઈ માટે ચૂક્યો છે. સંકલન નહીં, અધિકારી રાજ અને ભ્રષ્ટાચારના પાપે ગુજરાત અને ગુજરાતીઓ અને અમદાવાદીઓ પરેશાન થઈ ગયા છે. હસમુખભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની વાત અને અંતિમ પ્રતિક્રિયા પણ ખૂબ ટૂંકમાં. હા હા, મનીષભાઈ તમે ખૂબ અભ્યાસુ માણસ છો, પણ હવે જે જૂની સરકારના માહોલમાંથી થોડાક બહાર નીકળો, જુઓ વિકાસ કેટલી હદે સરસ રીતના આગળ વધી રહ્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ કામ થઈ રહ્યા છે. કેટલી જગ્યાએથી બજેટ ફળવી રહ્યા છે અને કેટલી જગ્યાએ આપ જોઈ શકો છો આખા અમદાવાદની અંદર કેટલો વિકાસનું કામ થઈ રહ્યું છે. અતિ. ઓકે ઓકે હા, ઓકે, તમે જે કીધું હસમુખભાઈ. એમાં ડિલે થાય છે, એમાં મેં તમને જે વાત કરી એ વહીવટી પ્રક્રિયા હોય છે.
ઓકે હસમુખભાઈ, સમયનો પણ ખૂબ અભાવ છે. મનીષભાઈ, હસમુખભાઈ, આ બંનેનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.